વિરમગામ શહેરમાં માંડલ શંખેશ્વર અને પાટડીને જોડતા રસ્તા ઉપર અલીગઢ હેલીપેડ ગ્રાઉન્ડ પાસે જીવતા વાયર સાથેનો વીજ પોલ છેલ્લા ઘણા સમયથી નમી ગયો. જીવતા હેવી વાયરવાળા પડું થતા વીજ પોલના કારણે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યાપી છે. વિરમગામ માંડલ શંખેશ્વર પાટડી હાઈવે જોડતા અલીગઢ હેલીપેડના ગ્રાઉન્ડ પાસે રસ્તાની બાજુમાં લોખંડનો વીજ પોલ જેના ઉપરથી હેવી લાઇનના વાયર પસાર થાય છે. કેટલાય સમયથી નમી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ વીજ પોલ વરસાદી ગટરની અંદર હોવાથી ગમે તે સમયે પડું થઈ રહ્યો છે. આ રોડ પર દરરોજ નાના મોટા વાહનો દિવસ રાત્રિના પસાર થતા હોય છે. તેમજ શહેરમાંથી સવારે અને રાત્રિના સમય દરમિયાન ચાલવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવતા હોય છે. આ રોડ માંડલ શંખેશ્વર પાટડીને જોડતો માર્ગ છે. આ વીજ પોલ નમી ગયો છે. તેની નજીકમાં ઉત્તર વીજ કંપનીની ઓફિસ આવેલી છે. છતાં આ નમી ગયેલ વીજ પોલ કોઈ કર્મચારીને નજરે ચડતો નથી. આ રોડ ઉપર પડશે તો જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના છે. જવાબદાર તંત્ર વીજ પોલને ચોમાસા પહેલા બદલવા જરૂરી કાર્યવાહી કરે તેવું શહેરીજનો અને વાહન ચાલકો જણાવી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 વિરમગામ.